નમસ્કાર દર્શક મિત્રો, 1 જૂને લોકસભા ચૂંટણી 2024 માટેના છેલ્લા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે। તો આ એક્ઝિટ પોલમાં ચૂંટણીના પરિણામોની આગાહી કરવામાં આવી છે। તો આવો આપણે જાણીએ, જેમાં TV9, પીપલ્સ, ઇનસાઇડ, પોલસ્ટ્રા આ એક્ઝિટ પોલમાં કોની બનશે સરકાર તેના માટે તેમણે જે એક્ઝિટ પોલ જાહેર કર્યો છે તે અમે આપને જણાવીએ છીએ। તો એક્ઝિટ પોલ એ ચૂંટણી સર્વે હોય છે। મતદાનના દિવસે ઘણી બધી ન્યૂઝ ચેનલો, એક્ઝિટ પોલિંગ એજન્સીઓ મતદાન મથકો પર હાજર હોય છે। મતદાન કર્યા પછી મતદારોને ચૂંટણી સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમના જવાબોના આધારે એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે। આ રિપોર્ટનું મૂલ્યાંકન દર્શાવે છે કે ચૂંટણીમાં મતદારોનો ઝુકાવ કઈ તરફ હોય છે। તો એક્ઝિટ પોલ સર્વેમાં મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો લોકસભા ચૂંટણી 2024 માટે 7મા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। આ સાથે જ એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે, જેમાં 1 કરોડ મતદારોનો સર્વે હાથ ધરાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ એક્ઝિટ પોલમાં ભાજપને 305 બેઠકો મળતી રહી હોય તેવું દેખાય છે, એટલે કે ભાજપને સ્પષ્ટ બહુમત મળશે, જ્યારે ભાજપ સમર્થિત એનડીએને 340 જેવી બેઠકો મળી શકે છે। જો કોંગ્રેસની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં માત્ર 65 બેઠકો જ મળી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 167 બેઠકો મળી શકે છે, જ્યારે 36 બેઠકો અન્ય પાર્ટીઓના ફાળે જઈ શકે છે। તો એક્ઝિટ પોલમાં ભાજપને અબકી બાર 400 પારનો નારો ખોટો સાબિત થઈ રહ્યો છે, કારણ કે એનડીએને 340 બેઠકો મળી રહી છે। તો દર્શક મિત્રો, આજે એક્ઝિટ પોલ આવ્યો છે તેમાં ઇન્ડિયા ગઠબંધનવાળા એવું બતાવે છે કે આ એક્ઝિટ પોલ ભારતીય જનતા પાર્ટી તરફી છે। તો આપને જણાવી દઈએ કે જે એક્ઝિટ પોલ આવે છે એ એક અનુમાન માત્ર હોય છે। તે અનુમાન લોકોના પ્રશ્નો પૂછી અને સર્વે કરવામાં આવતો હોય છે। તો આજે હાલમાં એક્ઝિટ પોલ આવ્યો છે તેમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસવાળા વિરોધ કરી રહ્યા છે કે આ ભાજપ પ્રેરિત એક્ઝિટ પોલ છે, પરંતુ ખરેખર જે પણ રિઝલ્ટ આવે, પરિણામ આવે ત્યારે જ ખ્યાલ આવે કે શું ખરેખર હાલમાં દેશનો મિજાજ શું છે। તો હાલમાં જે એક્ઝિટ પોલ આવી રહ્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે, પરંતુ ઘણા બધા એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। બીજા એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનને 350 થી 380 સીટો જીતતી હોય તેવું પણ બતાવવામાં આવી રહ્યું છે, અને ભારતીય જનતા પાર્ટી હારી રહી હોય તેવું પણ બતાવવામાં આવી રહ્યું છે। તો દર્શક મિત્રો, હવે આવનારા સમયમાં બતાવશે કોણ જીતી રહ્યું છે।